હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 પ્રકરણ 13, જે તમારું ખૂબ જ જરૂરી પ્રકરણ તમે કહી શકો છો. બરાબર, ખૂબ જ આઈએમપી છે. એમાંથી ઘણા બધા દાખલાઓ તમને વિભાગ ડી માં જોવા મળે છે. તેથી આ ચેપ્ટરને સ્કીપ કરવાનું તો વિચારતા જ નહીં. બરાબર, ચલો એમાં સ્વાધ્યાય 13.1 જે આપણે મધ્યક ભણીએ છીએ, બરાબર, એમાં પ્રશ્ન નંબર 2. ઓકે, ચલો શરૂ કરીએ ને. ઓકે, ચલો જો અહીંયા પ્રશ્ન નંબર 2 જે છે એની રકમ શું આપી છે, જો કે એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતન જે છે એનો નીચે પ્રમાણે વિતરણનો વિચાર કરો. બરાબર, અને બીજું શું કીધું છે, તો કે બીજું આપણને એવું કીધું, યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારીગરોના વેતનનો મધ્યક તમારે મેળવવાનો છે. શું કીધું? યોગ્ય રીતનો ઉપયોગ કરીને. કેમ એવું કીધું છે? તો કે આપણને ખબર છે ને 3 રીત છે મધ્યક મેળવવા માટે. ઓકે, ચલો હવે જોઈએ કે જો દૈનિક વેતન રૂપિયામાં આપેલું છે 500 થી 520, 520 થી 40 પણ એ રીતે આપેલું છે. અને બીજું શું આપેલું છે, તો કે ઈ જે કારીગરો જે છે એની સંખ્યા છે FI આપેલી છે. બરાબર, ઓકે, તો ચાલો હવે આપણે લખતા જઈએ. શું લખીશું આપણે? સૌથી પહેલા જો લખીએ એમાં કારીગરોની, એક મિનિટ, દૈનિક વેતન લખવું પડશે ને પહેલા. શું લખીશું આપણે? દૈનિક વેતન. બરાબર, જો 500 થી 520 એ રીતે છે, લખી નાખીએ. પછી 520 થી 540, 540 થી 560, 560 થી 580, 80 થી 600. જો નીચે શું લખવાનું મેં તમને શીખવાડ્યું છે, હવે કુલ લખવાનું થાય. બરાબર, કારીગરોની સંખ્યા લખો, અથવા તો તમે ત્યાં એમ લખી દો કે FI, તોય હાલશે. ઓકે, બે ઓકે છે, એટલે હું અહીંયા લખી દઉં છું FI અથવા કારીગરોની સંખ્યા, તમારે જે લખવું હોય. કારીગરોની સંખ્યા FI 12, પછી કેટલા છે? 14, પછી કેટલા છે? 12, 14, 8, 6 ને 10. ઓકે, હવે આપણને શું કીધું? 50 કારીગરો, કુલ કેટલા છે? 50. તો સિગ્મા FI બરાબર 50 લખવાના થાય. કેટલા લખવાના થાય? 50. બરાબર, આ થઈ ગયું. હવે શું મેળવવાનું મિત્રો? તો કે હવે મેળવવાનું તમારે તમારું XI. શું મેળવવાનું તમારે? XI, જેને તમે મધ્ય કિંમત કહો છો. હવે મેં એની ગણતરી તમને કઈ રીતે શીખવાડી છે, તમને હવે આવડે છે કઈ રીતે. 500 થી 520 છે, એની વચ્ચેની સંખ્યા કઈ થાય? 500 ને 520 છે, બરાબર, તો એની વચ્ચેની સંખ્યા કઈ થાય? એ તમારો મધ્ય કિંમત. તો કે 510 થાય. કેટલી થાય ભાઈ? તો કે 510. 520 અને 40 ની વચ્ચે, તો કે 530. 40 અને 60 ની વચ્ચે 550. 560 અને 580 ની વચ્ચે 570. 80 અને 580 અને 600 ની વચ્ચે થશે 590. આ રીતે તમને તમારી મધ્ય કિંમત મળી. શું મળી મિત્રો? મધ્ય કિંમત. અહીંયા સુધીનું કામ પૂરું. હવે એની પછીનું કોલમ કઈ આવશે? તો કે UI વાળી આવશે. કઈ? તો કે તમારી મેઇન કોલમ કઈ આવશે? UI. બરાબર, UI નું સૂત્ર આપણને ખબર છે. શું સૂત્ર છે મિત્રો? XI માઇનસ એના છેદમાં H. UI બરાબર XI માઇનસ એના છેદમાં H. બરાબર, ઓકે. તો હવે આની ગણતરી કરતા જઈએ તો કેટલું લાંબુ થાય ને? તો મેં તમને સરળ રીત શીખવાડી. કઈ? સૌથી પહેલામાં A ધારી લ્યો, તો વચ્ચેની સંખ્યા આ છે, એટલે આને આપણે A ધારી લઈએ. ડન. બરાબર, ઓકે.
તો હવે એ જે ધાર્યું છે ત્યાં લખવાનું આપણો અવળો મોટો 0, શૂન્ય લખવાનું. શું લખવાનું? ત્યાં શૂન્ય. બરાબર. કેમ? તો કે જે એ ધારીએ ઈ યુ હંમેશા શૂન્ય જ આવશે. ઉપરના ને માઇનસ કરો, 1 થી શરૂઆત કરવાની, -a -2 +1 +2, નીચેની સંખ્યાને હંમેશા પ્લસ લખવાની. આ મેં તમને શીખવાડ્યું છે આગળના દાખલામાં. એની પછી હવે કોનો વારો આવ્યો? તો કે હવે વારો આવ્યો સિગ્મા fi નો. સિગ્મા fi નો. બરાબર. જો એમાં જ તે આપણને ખબર પડી જાય fi અને ui નો ગુણાકાર છે. શું છે? fi અને ui નો ગુણાકાર. તો આપણી પાસે બંને છે. ચલો જો 12 દુ 24, પછી 14 એકા 14. જો શાંતિથી દાખલો કરવાનો. બરાબર. જો ક્યાંય ચેકચાક એવું થવું જોઈએ નહીં. બરાબર. એટલે તો આપણો દાખલો વ્યવસ્થિત લાગે અને આપણને પૂરેપૂરા માર્ક મળે. 6 એકા 6, 10 દુ 20. હવે તમે જોશો કે આ બંને માઇનસ, આ બંને પ્લસ, તો બધાનો સરવાળો જ કરવાનો છે. બરાબર. 4 ને 4 8, 2 ને 1 3, -38 અને અહીંયા આવ્યા 26. 38 માંથી 26 બાદ કરો. મોટા હોય એની નિશાની આવે એટલે જવાબ આવ્યો એકડે બગડે 12. બરાબર. ઓકે. ચલો હવે આપણે આવીએ સૂત્ર પર. કેમ કે જો, અને હા, શું મેળવવાનું રહી ગયું? વર્ગ અંતરાલ. વર્ગ અંતરાલ કેટલો છે? વર્ગ અંતરાલ અથવા તો વર્ગ લંબાઈ h બરાબર 20 થાય. હવે લખીએ આપણું સૂત્ર. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. સૌથી પહેલા મિત્રો આપણે શું કરવાનું? તો કે સૌથી પહેલા કિંમત મૂકવાની. બરાબર. ચલો કિંમત મૂકી દો. જેટલા સુધી પ્રશ્ન દાખલો આવડે એટલા સુધી એટલા સ્ટેપ કરવાના, કેમ કે સ્ટેપના જ આપણને માર્ક મળે છે. ચલો એ બરાબર શું આવ્યું? 550. આપણે ત્યાં ધાર્યું છે. સિગ્મા fi કેટલા આવ્યા? -12. કેમ કે મોટા 38 હતા તો એની નિશાની આપણે મૂકવી પડે. અને પછી છેદમાં સિગ્મા fi. ક્યાં છે સિગ્મા fi? તો કે અહીંયા 50 મેળાતા, એને ગુણ્યા 20. હવે આપણે એક કામ કરીએ. જો એક વસ્તુ હંમેશા યાદ રાખો, જયારે તમે સાદું રૂપ આપતા હોય ને તો 550 એટલે પ્લસ વાળી સંખ્યા હોય ને આમને એમ રાખવાની હંમેશા. બરાબર. હવે આનું કરો. 12 દુ 24 અને 1 0 છે એટલે એને લાગી જાય છેદમાં આ રીતે. હવે કરો ભાગાકાર. 0 ઘડીક મૂકી દો. 5 ચોક 20, 0 અહીંયા 4.0, 4.8, 1 0 છે એટલે લગાવી દઈએ. 550 માઇનસ 4.80. તો 550 નો પોઈન્ટ ક્યાં હોય ભાઈ? પાછળ. જો ખાસ ધ્યાન રાખજો. બરાબર. ઘણીવાર ઘણા વિદ્યાર્થીઓને બહુ કન્ફ્યુઝન થતું હોય છે. બરાબર. કે પોઈન્ટ જે છે એમાં જવાબ એ હરખો નથી આવતો. આટલા સુધી ઓકે હોય પણ છેલ્લે સુધી એવું થાય છે. તો ખાસ યાદ રાખજો, કોઈ પણ સંખ્યાનો પોઈન્ટ એની પાછળ હોય છે. બરાબર. ક્યાં હોય છે? એની પાછળ. અને 4.80 આ રીતે લખવાનું. આપણી પાસે શૂન્ય જે છે એ ભરપૂર છે. શૂન્યની કઈ આપણી પાસે તાણ છે નહીં. તો પછી આપણે ઘરના મૂકી દેવાના. બરાબર. ચલો અહીંયા 0, અહીંયા 10 તો અહીંયા આવશે 2, અહીંયા 9 તો અહીંયા આવશે 5, અહીંયા 4 તો અહીંયા 4. 545.20 આ તમારો જવાબ આવ્યો. શું પૂછ્યું તો આપણને? તો કે લખીએ કે ભાઈ કારીગરોના દૈનિક વેતનનો મધ્યક
545.20 મળે. આ છેલ્લી લાઈન ખાસ મિત્રો લખવાની ભૂલવાની નહીં, કેમ કે આખો દાખલો જો આપણને વ્યવસ્થિત આવડ્યો હોય તો આ લાઈન પછી લખવાની ભૂલવાની નહીં. આટલું તમે કરો તો તમને જે એના ગુણ હોય એટલા પૂરેપૂરા ગુણ તમને મળે. અને તમને ખબર જ છે કે આ પ્રશ્ન 4 માર્કમાં પૂછાતો હોય છે, બરાબર. તો આ રીતે આ જે છે પ્રશ્ન અહીં પૂર્ણ થાય છે મિત્રો. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને મિત્રો ખાસ કે તમે જો મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. થેન્ક યુ વેરી મચ.